જૂનાગઢમાં નરસિંહ મહેતાજીની પ્રતિમાને ખંડિત કરાઈ છે। ગિરનાર દરવાજા સર્કલ પાસે મૂકવામાં આવેલી છે પ્રતિમા। કોઈ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું છે। નરસિંહ પ્રતિમા ટ્રસ્ટે પોલીસમાં લેખિત રજૂઆત કરી છે। પ્રતિમા પાસે લાઇટ તેમજ સુરક્ષા જાળી મૂકવાની માંગ કરાઈ છે। પ્રતિમાને ખંડિત કરનાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। અશોક જોડે અશોક, કોણ હોઈ શકે છે આ ખંડિત કરનાર? શું જાણકારી હાલમાં? જી જરા ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ ગિરનાર દરવાજા ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતાની જે પ્રતિમા છે તેમને ખંડિત કરવામાં આવી છે। તેના હાથ છે તે કાપી નાખવામાં આવ્યા છે। ગિરનાર દરવાજા સર્કલ પાસે છેલ્લા 43 વર્ષથી આ મૂર્તિ છે તે રાખવામાં આવી હતી। આ પ્રતિમા છે તેને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે। નરસિંહ મહેતાના ટ્રસ્ટીઓ દ્વારા હાલ પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે। નરસિંહ મહેતાની પ્રતિમાને સુરક્ષા મળે તે રીતની લાઇટ જાળી તેવી પણ માંગ કરવામાં આવી છે। જી જને બિલકુલ, આભાર। તો નરસિંહ મહેતાની જે પ્રતિમા છે એને ખંડિત કરાઈ છે।